આ ઉનાળાની ગરમીઓમાં બાળકો જો બહાર રમવા જાય તો તેને લૂ લાગી જતી હોય છે, તો શરીરને ઠંડક આપતો કેમિકલ ફ્રી આજે આપણે સાબુ તૈયાર કરીશું. આ સાબુથી બાળકોને નવડાવશો ને એટલે બાળકોના શરીરમાં ખૂબ જ સરસ ઠંડક મળશે. ગરમીઓમાં થતા ખંજવાળ કે બીજા કોઈ સ્કિન ઇન્ફેક્શન હોય તેમાં પણ રાહત આપે છે આ સાબુ. તો તેના માટે લીધો છે આપણે કેસુડો. કેસુડાના આ રીતનો જે દાંડીનો પાટ આવે છે નીચેની સાઈડ કાળો, તે આપણે હટાવી દેવાનો છે અને તેના ફક્ત ફૂલ જ લેવાના છે અને તેને ધોવાનો નથી, સરસ આપણે કોરો કરી લેવાનો છે સ્વચ્છ કાપડથી. પછી તેને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને પીસી લેશું. એમનો પીસાય તો પીસી શકો છો અથવા થોડું પાણી ઉમેરીને પીસી લેવાનો છે અને આ રીતે દબાવીને બધું જ્યુસ અલગ કરી લેવાનું. તમે અહીંયા જોઈ શકો છો બધો જ કસ છે તે આપણે આ પાણીની અંદર આવી ગયો છે. હવે આ પાણીને ઉકાળવાનું છે. અડધું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેશું સારી રીતે. પાણી ઉકળે છે ત્યાં સુધીમાં સોપ બેઝને આપણે આ રીતે ઝીણો ઝીણો સમારી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે સોપ બેઝને આપણે ડબલ બોઇલરની મદદથી સરસ બોઇલ થવા માટે રાખી દઈશું. ડાયરેક્ટ નહીં, આ રીતે ઉકળતા પાણીમાં જ તેને બોઇલ કરવાનો છે. તો હવે આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે અને સોપ બેઝ પણ સરસ મેલ્ટ થઈ ગયો છે. તો તેની અંદર આપણે થોડું કેસુરાનું પાણી ઉમેરી દેવાનું છે, સાથે થોડું કપૂર ઉમેરી દેશું ક્રશ કરીને અને 2 થી 3 વિટામિનની ગોળીઓ ઉમેરી દેશું. અહીંયા બીજી કોઈ સામગ્રી ઉમેરવી હોય તો સાબુની અંદર મિક્સ કરી શકાય છે. તો બધી વસ્તુ સરસ મિક્સ થઈને આ રીતે આપણે સાબુ મોલ્ડની અંદર ઢાળી દેવાનો છે. સાબુને 2 કલાકમાં સરસ સાબુ જામી જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 70 રૂપિયાની અંદર જ આપણે 5 થી 7 ગોટી સાબુ બનીને તૈયાર થયો છે. નાના બાળકો માટે